નવસારીના જલાલપુર વિસ્તારમાં રોડની હાલત અતિ દયનીય છે। અમૃતનગર અને કમલ પાર્ક સોસાયટીનો રોડ બિસ્માર હોવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે છેલ્લા એક વર્ષથી ગટરની લાઇન અને પાણીની લાઇન નાખ્યા બાદ પણ રસ્તાનું સમારકામ ન થતાં જ રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો નવસારીના જલાલપુર વિસ્તારમાં બિસ્માર રોડ જોવા મળ્યો અને અમૃતનગર તથા કમલ પાર્ક સોસાયટીના રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળ્યા। સ્થાનિકો અને વાહન ચાલકોને આ કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ રસ્તામાં એટલા ખાડા છે ને એટલે ગાડીઓનો એટલું નુકસાન છે। ગાડીઓનું નુકસાન તો જવા દો, પણ છોકરા પડે છે, આ છે તે છે, કોઈના હાથ ભાંગી ગયા, કોઈના આમ પગ છોલાઈ ગયા છે। મારો ખુદનો છોકરો પડ્યો હતો, આખી કોણીથી બધું છોલાઈ ગયેલું છે અને ગાડીની એટલી નુકસાની છે ને, આ લોકોને આવીને પૂછો તો તમને ખ્યાલ આવે। નગરપાલિકા વાળાઓ જુઓ તમે, સમથિંગ કાકાએ કીધું ને 10 વાર આપણે રજૂઆત કરેલી છે અને કાંઈ એક્શન નથી આમાં। કોર્પોરેટરની ઘરે જઈને રજૂઆત કરી છે। શું માંગ છે તમારી વિસ્તારના લોકો? માંગ તો શું હોય, રોડ બનાવી આપે એમને, બીજું તો શું છે। બાકાત કરી નાખે હા, અને અમારા વેરા લેવાનું બંધ કરી દે। સમસ્યા છે આજથી 8 થી 10 મહિના થયા, જ્યારથી રોડ ખોદવાનું કામ ચાલુ થયું ત્યારથી આ સમસ્યા ઊભી થઈ છે। અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું 3 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે, તે પછી કોઈ સામું જવા આવ્યું નથી। ગમે ત્યારે ખોદીને જતા રહે છે અને એને પણ બોરવા પણ નથી આવતા। એ લોકોને પોતાની જાત મહેનતથી બોરવું પડે છે અને રજૂઆત કરીએ એટલે આવે, એના મશીન પણ આવે, રામજી મંદિર આવીને ઊભા રહી જાય અને પાછા જતા રહે। નવસારી નગરપાલિકાને રજૂઆત કર્યા બાદ કેટલા સમયમાં કામ કરવાની કોઈ ખાતરી આપેલી ખરી? એને ખાતરી આપેલી કે તમારું કામ 3 થી 4 મહિનામાં કમ્પ્લીટ થશે। અમને પહેલી ખાતરી આપી હતી કે દિવાળી આવશે ને ત્યાં તમારો રોડ કમ્પ્લીટ હશે। હવે જો આ કામ નહીં કરવામાં આવે નગરપાલિકા દ્વારા તો આપની શું માંગો છે? અમારી માંગ એક જ છે કે અમને નવસારી નગરપાલિકામાંથી બાકાત કરી નાખે। આ 5-7 સોસાયટીઓ છે અને અમારા વેરા લેવાનું બંધ કરીએ, એટલે અમે 100 ભંડોળ કરીને અમે અમારું કામ પતાવીએ।